નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે આપણે પ્રથમ પરીક્ષા માટે પ્રકરણ 3નું જે રિવિઝન હતું એનો અભ્યાસ કર્યો. તમે બધાએ વિડીયો છે એ જોઈ લીધો હશે અને પ્રકરણ 3ને રિલેટેડ જે તૈયારીઓ છે એ કરી ચૂક્યા હશો. આજે આપણે પ્રકરણ 4 જે છે સમતલમાં ગતિ, જે પ્રકરણ 3નું જ અનુસંધાન છે, એનું પુનરાવર્તન જોઈશું અને કરીશું. ખાસ તો બોર્ડ જે નવો સિલેબસ બહાર પાડ્યો છે એમાં જે મુદ્દાઓ કાઢી નાખ્યા છે, ખાસ કરીને દાખલાઓ, એ જોશું. અને જે પ્રશ્ન બેંક તમને આપવામાં આવી છે એમાંના જે પ્રશ્નો છે એ કઈ રીતે એનો ઉત્તર લખવો એની આપણે ચર્ચા કરશું. તો જુઓ, આ જે છે પ્રકરણ 4 સમતલમાં ગતિ, એમાં બોર્ડ દ્વારા જે નવો સિલેબસ મૂકવામાં આવ્યો છે એ અહીં આપેલો છે. તો તમે જોઈ શકો છો એમ 4.1 થી લઈ અને 4.10 સુધીના તમામ ટોપિક જે છે એ રાખેલા છે. આ ખૂબ જ અગત્યના છે 12મા ધોરણની દ્રષ્ટિએ ગણીએ કે એન્ટ્રન્સ ટેસ્ટની કે ઇન ફ્યુચર તમે આગળના ધોરણોમાં ભણો ગ્રેજ્યુએશનમાં ત્યારે પણ ખૂબ કામના છે. એટલે એક પણ ટોપિક કાઢી નથી નાખ્યો. એટલે આપણે બધા ટોપિક જે છે એ વાર્ષિક પરીક્ષા માટે તેમજ અન્ય પરીક્ષાઓની તૈયારી માટે કરવાના છે. જે કાઢી નાખેલા છે એમાં વધારાના સ્વાધ્યાયના 26, 27, 28 અને 31, 32 એટલા દાખલાઓ છે. એ આપણે હમણાં જોઈએ મટીરિયલમાંથી, અત્યારે તમારે એ કરવાનું છે. બાકી તમે જોઈ શકો છો એમ તમામ ઉદાહરણ, સ્વાધ્યાય અને વધારાના સ્વાધ્યાયના 2 દાખલાઓ એ સિલેબસમાં છે જ. તો આપણે 1 બાય 1 રિવિઝનથી શરૂઆત કરીએ. પ્રકરણ 4, તમારી પાસે જો બુક હોય તો એ બુક અથવા તો મટીરિયલ એ ખોલી અને તમે મારી સાથે સાથે જ આ સમજી શકો છો. તો સૌથી પ્રથમ જે પ્રશ્ન આવે છે કે ટોપિક મુદ્દો આવે છે એ છે સદિશ અને અદિશ રાશિઓ. તમે જો પ્રશ્ન બેંક જુઓ તો એમાં પણ એક એવો પ્રશ્ન છે કે સદિશ અને અદિશ ભૌતિક રાશિઓ સમજાવો. તો ક્વેશ્ચન બેંકમાં જે પ્રશ્ન છે એના માટે તમારે અહીંથી અહીં સુધી લખવાનું. ક્વેશ્ચન બેંક માં આપેલ પ્રશ્નનો ઉત્તર એ આટલો છે. સદિશ રાશિઓ કોને કહેવાય, અદિશ ભૌતિક રાશિ કોને કહેવાય અને એના ઉદાહરણો, એટલું તમારે એમાં લખવાનું છે. તો તમે જુઓ, અદિશ ભૌતિક રાશિઓ એટલે એવી ભૌતિક રાશિઓ કે જેના ફક્ત મૂલ્યો જાણવાથી તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી શકાતી હોય. જેમ કે પથ લંબાઈ, ઝડપ, તાપમાન, દળ. 3 કે 4 ઉદાહરણ તમે લખશો તો ચાલશે. બીજું જે છે એ છે સદિશ ભૌતિક રાશિઓ. તો એવી અમુક રાશિઓ છે કે જેની સંપૂર્ણ માહિતી મેળવવા મૂલ્ય તો જરૂરી છે જ, ઉપરાંત દિશાની પણ જરૂર પડે તો તેને સદિશ કહેવાય. જેમ કે સ્થાનાંતર, વેગ, પ્રવેગ, બળ, વેગમાન, ક્ષેત્રફળ, ટોર્ક વગેરે. આમાંથી તમને જે યાદ રહે એવી 2-3 મિનિમમ 3 તમારે ઉદાહરણો છે એ લખવા જોઈએ. બીજું આપણે જે જાણીએ છીએ એનું એ જ છે, સદિશ રાશિને જો આપણે દર્શાવી હોય તો એની સંજ્ઞા પર આપણે તીર મૂકીએ છીએ અથવા તો એને બોલ્ડ કરીએ છીએ. આપણી ટેક્સ્ટબુક તમે જુઓ તો સમગ્ર ટેક્સ્ટબુકમાં જે તે સંખ્યાને ઘાટી બોલ્ડ કરી અને દર્શાવેલી છે. તો આપણે આને થ્રુઆઉટ આમ બતાવીએ છીએ, ટેક્સ્ટબુકમાં આ રીતે દર્શાવેલ છે. બીજું, સદિશનું મૂલ્ય ફક્ત જાણવું હોય. અમુક કિસ્સાઓ એવા છે કે જેમાં સદિશના ફક્ત મૂલ્યની જરૂર પડે, દિશાની જરૂર પડતી નથી. તો એવા કિસ્સામાં સદિશને માનાંકમાં મૂકી અથવા તો તીર વગર લખી અને એને દર્શાવવામાં આવે. તો બળના સદિશનું મૂલ્ય મોડ ઓફ વેક્ટર એફ અથવા ખાલી એફ એમ લખાય. વેગનું મોડ ઓફ વેક્ટર વી અથવા ખાલી વી. સ્થાનાંતરનું મોડ ઓફ ડી અથવા તો ખાલી ડી. એ રીતે તમે લખી શકો છો. આ સદિશ જે છે એની બધી બેઝિક અથવા તો પ્રાથમિક માહિતી છે એમ આપણે ગણી શકીએ. હવે સદિશને આકૃતિ સ્વરૂપે દર્શાવવો હોય તો શું કરવાનું? તો આકૃતિ સ્વરૂપે દર્શાવવા માટે તીરનો ઉપયોગ કરવામાં આવે છે. તો એ તીર કેવી રીતે દોરવાનું? તો કે સદિશનું મૂલ્ય તીરની લંબાઈ જેટલું અને સદિશની દિશા, સદિશની અસર જે દિશામાં હોય
તે દિશામાં તીર કરી અને એ કરવામાં આવે છે. તો તમે જુઓ છો પી થી ક્યુ સુધીનો આ એક સદિશ છે. પી જે છે એ ત્યાંથી સદિશ ક્યુ જે છે ત્યાંથી સદિશ શરૂ થાય છે, તો એને સદિશની ટેલ કહેવાય. ગુજરાતીમાં આપણે એને પુચ્છ એવું કહેશું. અને પી પાસે સદિશ પૂરો થાય છે એને હેડ કહેવાય. હેડને આપણે શીર્ષ એવું કહેશું. તો હેડ અને ટેલ એમ જ બોલશું. ગુજરાતીમાં આપણે બોલવું હોય તો પુચ્છ અને શીર્ષ એમ બોલશું. તો ધારો કે આ 1 સેન્ટીમીટર, 2, 3, 4 અને 5 સેન્ટીમીટર છે, તો આપણે 1 સેન્ટીમીટર બરાબર 1 એકમ એવું લખ્યું છે, તો આ સદિશની લંબાઈ 5 સેન્ટીમીટર થયું. તો આપણે આમ લખી શકીએ મોડ એ બરાબર 5 સેન્ટીમીટર. બરોબર છે. તો આ જે છે એ સદિશ એની પ્રાથમિક સમજૂતી થઈ. એ તમે અહીંયા જે લખેલું છે શીર્ષ અને પુચ્છ, એ તમે પછી ટેક્સ્ટબુકમાંથી કે મટીરિયલમાંથી જોઈ લેજો. સદિશની લંબાઈ સદિશનું મૂલ્ય આપે અને તીર સદિશની દિશા આપે. આટલું તમારે યાદ રાખવાનું છે. આ સદિશોની સમાનતાનો આ જે ટોપિક છે એ તમે એકવાર જોઈ જજો. એની બહુ પરીક્ષા દ્રષ્ટિએ અગત્યતા નથી. સદિશોના બીજ ગુણાકારમાં આ પણ વાસ્તવિક સંખ્યા વડેનો ગુણાકાર, એ પણ તમે એક વખત જોઈ લેજો. એ પણ આપણે પરીક્ષામાં પૂછવાના નથી. આ જે છે એ ટોપિક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. એમાંથી એક તમને પ્રશ્ન બેંકમાં છે. પ્રશ્ન બેંકનો પ્રશ્ન એ આ છે: સમાંતર બાજુ ચતુષ્કોણની રીત સદિશોના સરવાળા માટેની સમજાવો. ઘણા બધા વિદ્યાર્થીઓનો એ પ્રશ્ન હોય છે કે આમાં શું લખવાનું, ઉદાહરણ 4.2 લખવાનું કે આ લખવાનું. તો એ હું સ્પષ્ટતા કરી દઉં તમને. આ જે છે એ સમાંતર બાજુ ચતુષ્કોણની રીત એ પ્રશ્ન બેંકમાં જે પ્રશ્ન આપેલો છે એમાં લખવાનો આવશે. ઉદાહરણ 4.2 લખવાનું આવશે નહીં. ઓકે. તો સદિશોના સરવાળા માટેની બે રીત છે. એક જે છે એ છે ત્રિકોણની રીત, બીજું સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. અને નેક્સ્ટ જે છે એની સાથે જ એ આપણે પછી સદિશોની બાદબાકી એવું પણ જોશું. તો ત્રિકોણની રીતમાં તમને હું સમજાવતો જાઉં અને કરતો જાઉં. ધારો કે આ બે સદિશો એ અને બી આપેલા છે, તો સદિશ એ એને એઝ ઇટ ઇઝ દોરી લેવાનો, જે રીતે આપણે દોરીએ છીએ એ જ રીતે. આ વેક્ટર એ. હવે જેને આ સદિશમાં ઉમેરવો છે સરવાળા માટે, તો બીજા સદિશને પહેલા સદિશના હેડ પર મૂકવાનો. એટલે આ વેક્ટર બી થયો. ખાસ યાદ રાખજો, મૂલ્ય અને દિશા બદલાય નહીં. અને પહેલા સદિશના ટેલ અને છેલ્લાના હેડને જોડતો સદિશ એ બંનેનો પરિણામી આર બરાબર a પ્લસ બી આપે. બરાબર છે. આને તમે શબ્દોમાં અહીંયા નીચે આપેલું છે એ પ્રમાણે લખી અને સમજી શકો છો. આ જે છે એ આપણે જોઈ એ ત્રિકોણની રીત કહેવાય. બે સદિશો માટે તમે જુઓ તો એ ત્રિકોણ બને છે. અને એ જ રીતે બાદબાકી માટે એ અને બી આપ્યા હોય તો બી જે છે એનો વિરોધી સદિશ આમ થશે માઇનસ બી. તો તમે જાણો છે માઇનસ બી ને જો એમાં ઉમેરી દેવામાં આવે તો એ વત્તા ઓછા બી એટલે માઇનસ બી મળે. એ અહીંયા તમને આકૃતિ આપેલી છે, એ પછી તમે જોઈ જજો. નાવ જે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત છે એ પણ જોઈ લઈએ. તો એમાં બે સદિશો એ અને બી ને એક જ સંદર્ભ બિંદુમાંથી મૂલ્ય અને દિશા ન બદલાય એ રીતે દોરવાના. એટલે આ એ અને બી બે સદિશો થઈ ગયા. એ ને સંલગ્ન સમાંતર બાજુ દોરવાની, બી ને સંલગ્ન સમાંતર બાજુ દોરવાની. એટલે એક સમાંતર બાજુ ચતુષ્કોણ તમને મળશે. તો આ સમાંતર બાજુ ચતુષ્કોણનો વિકર્ણ જો તમે લો તો એ પરિણામી સદિશ આર આપે, જે એ પ્લસ બી જેટલો હોય. તો એ હું તમને કરાવી દઉં, કેમ કે પ્રશ્ન બેંકમાં છે અને અગત્યનો છે, પૂછાવાની શક્યતા પ્રથમ પરીક્ષામાં વધારે છે. ધારો કે આકૃતિ એ માં દર્શાવ્યા મુજબ એ અને બી નો સરવાળો કરવાનો છે. આ માટે સબાચની રીત સમાંતર બાજુ ચતુષ્કોણની રીત નીચે મુજબ છે.
કોઈ સંદર્ભ બિંદુ પસંદ કરી તેમાંથી બંને સદિશો એ અને બી દોરો. એટલે આપણે અહીંયા એ દોર્યો, અહીંયા આગળ આપણે બી દોર્યો. સદિશો એ અને બી ને સંલગ્ન બાજુ દોરી સમાંતર બાજુ ચતુષ્કોણ પૂરો કરો. તો આપણે એ ને સંલગ્ન આ બાજુ દોરી, બી ને સંલગ્ન આ બાજુ દોરી અને સમાંતર બાજુ ચતુષ્કોણ પૂરો કર્યો. તો આ સમાંતર બાજુ ચતુષ્કોણનો વિકર્ણ એ અને બી નો સરવાળો આપે છે. તો આ તમે જુઓ છો વિકર્ણ થયો એ આપણને આપે a પ્લસ બી, અને એ તમને આકૃતિ બી માં દર્શાવ્યો છે. એટલે આ પ્રમાણે તમારે 2 માર્કમાં પ્રશ્ન પૂછાય તો આ પ્રમાણે લખવાનો થશે. ઓકે, નેક્સ્ટ જે છે એ ડેફિનેશન છે શૂન્ય સદિશ કોને કહેવાય એ. સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના સદિશોનો સરવાળો કરીએ એ અને માઇનસ એ નો, તો જવાબ 0 આવે. તો સદિશ રાશિ હોય તો આપણે એને શૂન્ય સદિશ એવું કહીએ છીએ. નાઉ નેક્સ્ટ વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ ટોપિક એ છે એકમ સદિશ. આ ફરીથી ખૂબ જ અગત્યનું છે, વેરી ઇમ્પોર્ટન્ટ. આ 12th માં પણ તમારે આનો ખૂબ જ સરસ ઉપયોગ આવશે. પહેલું એની ડેફિનેશન, તો કે એકમ મૂલ્ય ધરાવતા સદિશને એકમ સદિશ કહે છે. એક એવો સદિશ કે જેનું મૂલ્ય 1 જેટલું હોય એને આપણે એકમ સદિશ કહેશું. તેને દર્શાવવા માટેનો સંકેત n કેપ છે. અને આપણે જો સદિશને સમજીએ તો જુઓ, આ ધારો કે n a કેપ છે, આ a કેપ છે, એ વેક્ટર છે. તો આ 1, આ 2, આ 3, આ 4 અને આ 5 થયા. તો આખા સદિશ જે છે એ જો 5 નો હોય, આપણે આગળ 5 લીધું હતું એટલે મેં અહીંયા પણ 5 લીધું છે. તો n a કેપ 5 વખત ઉમેરો એટલે a મળે, તો 5 na કેપ થયું. તો na કેપ થશે a by 5, a by 5 એટલે શું? a નું મૂલ્ય. તો એના પરથી આપણે આવું લખ્યું, સદિશને તેના મૂલ્ય વડે ભાગવાથી તે દિશાનો એકમ સદિશ મળે. તો સદિશને આમે લખી શકાય, સદિશ એ બરાબર a નું મૂલ્ય ગુણ્યા a ની દિશાનો એકમ સદિશ. આ શબ્દોમાં છે, અહીંયા જે આપ્યું છે એનું ને એનું અહીંયા શબ્દોમાં મેં લખ્યું છે. આપણે થ્રુઆઉટ 11th અને 12th કાર્ટેશિયન યામ પદ્ધતિનો ઉપયોગ ફિઝિક્સમાં કરશું. કાર્ટેશિયન યામ પદ્ધતિ એટલે x, y અને z અક્ષો દ્વારા રજૂ થતી યામ પદ્ધતિ. તો એમાં x અક્ષ, y અક્ષ અને z અક્ષના એકમ સદિશોનો ઉલ્લેખ અને ઉપયોગ વારંવાર આવશે. તો x અક્ષનો એકમ સદિશ છે એને આપણે I કહેશું, y અક્ષનો એકમ સદિશ એને j કેપ વડે દર્શાવશું, અને z દિશાનો એકમ સદિશ એને k કેપ વડે દર્શાવશું. અને એકમ સદિશો છે એટલે બધાના મૂલ્યો જે છે એ 1 થશે. પણ આ એકમ સદિશનો જે ટોપિક અહીંયા બોક્સ કરીને આપેલો છે એ ખૂબ જ અગત્યનો છે. બીજું, સદિશોના લંબ ઘટકો, એની થિયરી પર આપણે નહીં જઈએ. તમારે આ ટોપિકમાં સદિશને કઈ રીતે દર્શાવી શકાય એ એક્સ આઈ કેપ પ્લસ એ વાય જે કેપ, અને એના પરથી એક્સ ઘટક એ કોસ થીટા, વાય ઘટક એ સાઇન થીટા, અને દિશા થીટા બરાબર tan ઇનવર્સ એ વાય બાય એ એક્સ, અને અંડર રૂટ એ એક્સ સ્ક્વેર પ્લસ એ વાય સ્ક્વેર. એટલે આખા ટોપિકનો સાર જે છે આ છે, અને આ ઇમ્પોર્ટન્ટ. આને આ તમારે ખાલી તૈયારી કરવાની કે સદિશો એને ઘટકના સ્વરૂપમાં આમ દર્શાવાય કે કોસ થીટા, વાય ઘટક એ સાઇન થીટા, સદિશનું મૂલ્ય અને દિશા, અને ખાસ યાદ રાખો થીટા એ અને એક્સ અક્ષ વચ્ચેનો ખૂણો છે. સેમ એની વસ્તુ છે ત્રિપરિમાણ માટે છે. નાઉ નેક્સ્ટ અનધર ઇમ્પોર્ટન્ટ ટોપિક એ છે સ્થાન સદિશ. તો એની ડેફિનેશન કે સમજૂતી જોઈ લઈએ. કોઈ સંદર્ભ બિંદુ, સામાન્ય રીતે ઉગમ બિંદુ થી પદાર્થ કે કણના સ્થાનને રજૂ કરતા સદિશને સ્થાન સદિશ કહેવાય છે. અને સ્થાન સદિશને દર્શાવવા માટેનો સંકેત જે છે એ આર કેપ છે, સોરી આર છે. આર વડે સ્થાન સદિશને આપણે દર્શાવીએ છીએ. તો ધારો કે આ XY યામ પદ્ધતિમાં આ કોઈ કણનું સ્થાન છે,
પી બિંદુ જે છે એ કણનું સ્થાન છે. તો આપણે કણના સ્થાનને એક્સ કોમા વાય વડે દર્શાવીએ છીએ. તો એનો મતલબ એવો થયો કે આટલું જે છે એ એક્સ થશે અને આટલું જે છે એ વાય થશે. આ વાય થયું, આટલું એક્સ થયું અને આ ખૂણો જે છે એ થીટા થયો. તો આર જો લઈએ તો એનો એક્સ ઘટક એટલે એક્સ યામ થાય અને વાય ઘટક એટલે વાય યામ થાય. તો આર ને આપણે આમ લખી શકીએ એક્સ આઈ કેપ પ્લસ વાય જે કેપ. આ સદિશ સ્વરૂપે સ્થાન સદિશ લખ્યો એમ કહેવાય, જ્યાં એક્સ જે છે એ એનો એક્સ ઘટક, વાય જે છે એ એનો વાય ઘટક. એને આર એક્સ આઈ કેપ આર વાય જે કેપ એવી રીતે આપણે નહીં લખીએ. અને સ્વાભાવિક છે એનું મૂલ્ય જો આપણે જાણવું હોય, આ સ્થાન સદિશ મૂલ્ય અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર અને થીટા ટેન ઇનવર્સ વાય બાય એક્સ, જ્યાં થીટા એ આર અને એક્સ અક્ષ વચ્ચેનો ખૂણો. એ જ રીતે ત્રિપરિમાણમાં તમે લખી શકો. સદિશોના સરવાળા માટે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ. આ ઉદાહરણ 4.2 આપણી ટેક્સ્ટ બુકમાં આપેલું છે અને એ ઇમ્પોર્ટન્ટ છે, તમારે આ ખાસ કરવાનું રહેશે. ઉદાહરણ 4.2 તમારે રિવિઝન માટે જો ફરીથી પ્રકરણ 4 નું પ્લેલિસ્ટ મેં મૂકેલું છે, એ પ્લેલિસ્ટમાં જઈ અને તમે એનું સોલ્યુશન જોઈ શકો છો. જો શક્ય હોય તો 2 કે 3 વખત એ સોલ્યુશન જોજો, જેથી કરીને તમને એ વધારે સારી રીતે સમજાય. કેમ કે આ સૂત્રનો મેક્સિમમ ઉપયોગ આપણે 12મા ધોરણમાં અને 11મામાં પણ એમસીક્યુ સોલ્યુશન માટે કરવાના છીએ. એટલે ખૂબ જ અગત્યની કહી શકાય એવી આ થિયરી છે. તો તમને બે સદિશો આપ્યા છે. એક જે છે એ આ છે વેક્ટર એ, બીજો જે છે આ છે વેક્ટર બી. સમાંતર બાજુ ચતુષ્કોણની રીતે સરવાળો કરતા જે પરિણામી સદિશ મળે છે એ છે આ પરિણામી સદિશ આર. તો આ પરિણામી સદિશનું મૂલ્ય અને એણે એ સાથે બનાવેલ ખૂણો, આ બંને આપણે જોતું છે. અને બે સદિશો વચ્ચેનો ખૂણો એ આપણને થીટા આપ્યો છે. તો આર નું મૂલ્ય એ થશે અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા અને આલ્ફા એ છે બી સાઇન થીટા અપોન એ પ્લસ બી કોસ થીટા. કઈ રીતે થાય એ આપણે ઉદાહરણ 4.2 તમને કરાવેલું છે, તો એ તમારે એક વખત જોઈ જવું. એ જ રીતે બાદબાકી માટે અહીંયા એક માઇનસ આવશે, અહીંયા એક માઇનસ આવશે. હવે આટલા જે ટોપિક આપણે સદિશો વિશેના ભણ્યા, એના માટેનું આ અસાઇનમેન્ટ વર્ક છે. આ મેન્ડેટરી નથી, વોલેન્ટરી છે. તમારે કરવું હોય તો તમે કરી શકો છો, ન કરવું હોય તો પણ કોઈ વાંધો નથી. ત્યારબાદ સદિશોના ગુણાકાર છે એ આપણે અત્યારે બાકી રાખ્યા છે. એમાં ડોટ અને ક્રોસ ગુણાકાર એ આપણે ડોટ ગુણાકાર જે છે એ આપણે ચેપ્ટર 6 વખતે જોશું અને ક્રોસ ગુણાકાર જે છે એ ચેપ્ટર 7માં જોશું. એટલે અત્યારે આપણે એની કોઈ ચર્ચા કરતા નથી. આ ગુણધર્મો પણ અત્યારે કરવાના નથી. એટલે હું અહીંયા ચોકડી મારી દઉં છું. આ જે તમારી નેક્સ્ટ એક્ઝામ છે એમાં આ કરવાના રહેતા નથી. બરાબર છે? આ કઈ કરવાનું નથી. ઓકે, નાઉ નેક્સ્ટ જે છે એ છે સમતલમાં થતી ગતિ. એના વિશે આપણે ચર્ચા કરશું. પહેલું સરેરાશ અને તત્કાલીન વેગ એ જેમ આપણે પ્રકરણ 3માં ભણ્યા છીએ એ જ રીતે છે. એટલે એમાં કોઈ ફેરફાર કરવાનો રહેતો નથી. ફક્ત અહીંયા સદિશ જે છે એ ઉમેરાય છે. નાઉ આ ઇમ્પોર્ટન્ટ છે કે વક્ર માર્ગે કોઈ પદાર્થ ગતિ કરતો હોય તો એનો વેગની દિશા કઈ રીતે નક્કી કરવી. તો એના માટેનું જે મેથડ છે એ આ છે. વક્ર માર્ગ પર ગતિ કરતા પદાર્થનો કોઈ બિંદુ પાસે વેગ તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે. સ્પર્શકની દિશામાં હોય છે. એટલે તમે એ પાસે વેગ જુઓ તો સ્પર્શક લેવાનો, બી પાસે ત્યાંનો સ્પર્શક, ત્યાંનો સ્પર્શક. તો જે તે બિંદુ પાસેનો સ્પર્શક તે બિંદુ પાસે વેગની દિશા દર્શાવે. આ ખાસ યાદ રાખજો.
પ્રવેગ અગેન આપણે પ્રકરણ 3 માં ભણ્યા એ જ વેગના ફેરફારને પ્રવેગ કહેવાય. એ જ રીતે આપણે પ્રવેગનું મૂલ્ય અને દિશા એ આપણે નક્કી કરી શકીએ, પણ અહીંયા સદિશ છે. હવે આ અગેન આ ટોપિક ઇમ્પોર્ટન્ટ અને ટેક્સ્ટ બુકમાં બહુ ડિટેલમાં નથી આપ્યો, એટલે જે બુક તમે પરચેઝ કરી છે એ બુકમાં આપણે આને વ્યવસ્થિત અને સારી રીતે તમને સમજી શકાય અને ફ્યુચરમાં પણ યાદ રહી શકે એ રીતે આ કરેલું છે. તો સદિશ છે, સદિશ જે છે એને બે બાબતો હોય તમે જાણો છો, મૂલ્ય અને દિશા. અને સદિશના મૂલ્યમાં ફેરફાર કરો તોય સદિશમાં ફેરફાર થયો એમ કહેવાય, અને સદિશની દિશામાં ફેરફાર કરો તો પણ સદિશમાં ફેરફાર થયો એમ કહેવાય. તો આપણે વેગ જે છે સદિશ છે એટલે એમાં 3 રીતે ફેરફાર કરી શકીએ, ફક્ત મૂલ્ય બદલીને, ફક્ત દિશા બદલીને અને મૂલ્ય અને દિશા બંને બદલીને. તો જો ફક્ત મૂલ્ય જ બદલવામાં આવે, મૂલ્ય જ બદલવામાં આવે તો ઉદ્ભવતો પ્રવેગ ક્યાં તો વેગને સમાંતર હોય અથવા તો વેગને પ્રતિ સમાંતર હોય. તો વેગ અને પ્રવેગ વચ્ચેનો ખૂણો સમાંતર હોય તો 0 ડિગ્રી અને પ્રતિ સમાંતર હોય તો 180 ડિગ્રી. જો માત્ર દિશામાં જ ફેરફાર કરવામાં આવે તો ઉદ્ભવતો પ્રવેગ જે છે એ વેગને લંબ રૂપે હોય, એટલે આ ખૂણો જે છે એ 90 ડિગ્રીનો થાય, એ તમને અહીંયા આપેલું છે. અને મૂલ્ય અને દિશા બંનેમાં જો ફેરફાર કરવામાં આવે તો પ્રવેગનો લંબ ઘટક દિશાના ફેરફારના કારણે અને સમક્ષિતિજ ઘટક મૂલ્યના ફેરફારના કારણે હોય. એટલે ઉદ્ભવતો પ્રવેગ આમ હોય, આ વેગ છે તો પ્રવેગ છે એ વેગ સાથે કંઈક ખૂણો બનાવતી દિશામાં હોય, અને એ ખૂણો જે છે એ 0, 90 કે 180 ડિગ્રી સિવાયનો ગમે તે ખૂણો હોય. એટલે આ ટોપિક જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. આનું આપણે વધારે ચર્ચા આગળ જતા નિયમિત વર્તુળમય ગતિમાં કરેલી છે. નિયમિત વર્તુળમય ગતિ વખતે આપણે એવું જોયું હતું કે વેગના ફક્ત મૂલ્યમાં ફેરફાર, સોરી, દિશામાં ફેરફાર થાય છે, મૂલ્ય જે છે એ અચળ જળવાઈ રહે છે. તો આ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. સાપેક્ષ વેગ પણ આપણે જે જોયો તો ત્રીજા ચેપ્ટરમાં એ જ મુજબ છે, અને આ દાખલા ઉકેલવા માટેની હિન્ટ છે, એની આપણે અત્યારે ચર્ચા નહીં કરીએ, જ્યારે નીટનું તમારે કરવાનું હોય ત્યારે એની ચર્ચા કરવાની છે, અને એનું એક અસાઇનમેન્ટ પણ તમને આપેલું છે. સમતલમાં થતી અચળ પ્રવેગી ગતિના સમીકરણો, આ સેમ સમીકરણો આપણે ચેપ્ટર 3માં જોયા હતા એ, અને આ સમીકરણો જે છે એ બધા સદિશ સ્વરૂપે તમને લખેલા છે, એના જ છે, કોઈ ચેન્જ નથી. આ દાખલાઓ છે પણ આપણે ચર્ચા કરેલી છે. નેક્સ્ટ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક ગણી શકાય પ્રકરણ 4 નો, સોરી, એ છે પ્રક્ષિપ્ત ગતિ, અને એને રિલેટેડ બે પ્રશ્નો આપણે મૂકેલા છે પ્રશ્ન બેંકમાં. એક પ્રશ્ન જે છે એ છે પ્રક્ષિપ્ત ગતિ કોને કહે છે, અને સાબિત કરો કે તેનો ગતિપથ પરવલયાકાર છે. આ પ્રશ્ન આપણે હંમેશા પૂછીએ જ છીએ, એટલે આ પ્રશ્ન છે તમારે કરી જ નાખવાનો છે. અને બીજો પ્રશ્ન છે એ છે પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ કોને કહે છે, અને અવધિનું સૂત્ર તારવું. પણ મારી તમને અંગત સલાહ એવી છે કે તમે પ્રક્ષિપ્ત ગતિ અને નિયમિત વર્તુળમય ગતિ બંને ટોપિક જે છે એ ફરજિયાત પણે કરી જ નાખો, કેમ કે આના મેક્સિમમ MCQ છે એ કોઈ પણ પ્રકારની એન્ટ્રન્સ ટેસ્ટ, પછી એ JEE હોય કે નીટ હોય કે નાટાની એક્ઝામ હોય, ગમે તે પ્રકારની એક્ઝામમાં 100% આના MCQ હોય જ છે. તો આપણે એ ટોપિક જોઈએ. પ્રક્ષિપ્ત ગતિ કોને કહે છે એના માટે, જ્યારે કોઈ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં ફેંકવામાં આવે ત્યારે તે નિયમિત સમક્ષિતિજ વેગ અને નિયમિત શિરોલંબ પ્રવેગ સાથે ગતિ કરે છે. આવી દ્વિપરિમાણમાં થતી ગતિને પ્રક્ષિપ્ત ગતિ, અને જે પદાર્થ આ ગતિ કરે એને પ્રક્ષિપ્ત પદાર્થ કહે છે. તો અગેન આ એની વ્યાખ્યા છે, અને આ તમારે લખવાની આવશે.
ત્યારબાદ એની સમજૂતી આપેલી છે. ધારો કે આ ઉગમ બિંદુ છે, ઉગમ બિંદુ એથી એક આપણે પદાર્થને પ્રક્ષિપ્ત કરીએ તો એનો ગતિપથ આમ થાય. પ્રારંભિક વેગ v0, પ્રારંભિક ખૂણો θ0, v0 ના પરસ્પર લંબ એવા બે ઘટકો લઈએ તો એક ઘટક થશે v0 cos θ0, બીજો લંબ ઘટક v0 sin θ0. આ મહત્તમ ઊંચાઈ આ અવધિ છે, એ પછી આપણે ચર્ચા કરશું. તો એની સમજૂતી તમને આપી છે. આપણે જોયું છે એમ સમક્ષિતિજ વેગ થ્રુ આઉટ અચળ રહે છે, એટલે સમક્ષિતિજ વેગમાં કોઈ ચેન્જ નહીં થાય. ફક્ત v0 sin θ0 જે છે એ સમગ્ર ગતિ દરમિયાન બદલાય છે. તો આવા કિસ્સામાં આપણે વેગ અને યામ એ બંને ગોત્યા હતા. એ તમે ફરીથી પાછું હું તમને એવી સલાહ આપું છું કે જે પ્લેલિસ્ટ મૂકેલું છે યુટ્યુબ ચેનલ પર પ્રકરણ 4 નું, એમાં પ્રક્ષિપ્ત ગતિવાળો ટોપિક જે છે એ ફરી વખત જોઈ લેજો. અને એ જોયા પછી તમે જો આ રિવિઝન લેક્ચર જોશો તો તમને વધારે સહેલું અને સમજવું સહેલું પડશે. તો ટી સમયે વેગનું સૂત્ર આવું થશે અને યામના સૂત્ર આવા થશે. હવે આને આપણે સમીકરણ 1, 2, 3 અને 4 કહીએ. તો સમીકરણ 3 માંથી ટી ને કરતા બનાવીએ તો એ થશે x upon v0 cos θ0, અને આ જે ટી છે એ અહીંયા મૂકી દઈએ તો y બરાબર v0 sin θ0 ઇન્ટુ x upon v0 cos θ0 માઇનસ 1/2 ઇન્ટુ g ટી નો વર્ગ એટલે x સ્ક્વેર અપોન v0 સ્ક્વેર cos સ્ક્વેર θ0. તો અહીં તમે જાણો છો એમ v0 એક જ કેન્સલ થશે, બાકી બધું એમને રહેશે. તો therefore y બરાબર sin upon cos એટલે tan θ0 ઇન્ટુ x માઇનસ g, અહીંયા ખાલી g છે, અપોન 2 v0 સ્ક્વેર cos સ્ક્વેર θ0 ઇન્ટુ x સ્ક્વેર અહીંયા છે. તો આ સમીકરણ જે છે એમાં tan θ0 જે છે આને આપણે a કહીએ, આને આપણે b કહીએ, કેમ કે બંને અચળાંકો જ છે. તો y બરાબર ax માઇનસ bx સ્ક્વેર જેવું સમીકરણ થયું. આ સમીકરણ જે છે જે પરવલયનું સમીકરણ છે. આમ પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થનો ગતિપથ પરવલયાકાર હોય છે. બરાબર છે, ગતિપથ જે છે એ પરવલયાકાર હોય છે, એ આપણે સાબિત કરવાનું છે. આ પ્રશ્ન ફરીથી કહું ઇમ્પોર્ટન્ટ છે. તમારે શરૂઆતમાં જે આ વ્યાખ્યા છે એ લખવાની, આનો અડધો માર્ક હોય, અને 1.5 માર્ક છે આ ડેરિવેશનનો હોય. તમારે શરૂઆત અહીંથી કરવાની થશે. પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થનું ટી સમયે સ્થાન આ મુજબ હોય છે. તમે જ્યારે સાબિત કરો ત્યારે આને 1 અને 2 કહી દેવાનું. સમીકરણ 1 માંથી ટી ને કરતા બનાવી સમીકરણ 2 માં મૂકતા પછી આટલી સ્ટેપ્સ આવશે ગણતરીના. આ સમીકરણ આવે પછી લખવાનું જે પરવલયનું સમીકરણ છે. આમ પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થનો ગતિપથ પરવલયાકારનો હોય છે. તેમ છતાં તમે ફરીથી એક વખત જે વિડિયો લેક્ચર છે આ ચેપ્ટરનો પ્લેલિસ્ટમાં, એમાં પ્રક્ષિપ્ત ગતિ જે ટોપિક છે એ જોઈ જજો. પ્રક્ષિપ્ત ગતિને લગતા દાખલાઓ સોલ્વ કરવા માટેના અગત્યના સમીકરણો. તો પહેલું તો ગતિપથ પરવલયાકાર હોય છે, અને એ પરવલયનું સમીકરણ એ આ છે જે આપણે અહીંયા ઉપર જોયું છે એનું એ જ છે આ સમીકરણ, એ જ આ સમીકરણ છે. નેક્સ્ટ જે 4 સમીકરણો અગત્યના છે એ આ છે. મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટેનો સમય અને ઉડ્ડયનનો કુલ સમય, મહત્તમ ઊંચાઈ અને અવધિ. હવે અવધિ જે છે એ આપણે પૂછ્યું છે પ્રશ્ન બેંકમાં, અવધિનું સૂત્ર સાબિત કરો.
તો સમગ્ર ગતિ દરમિયાન પ્રક્ષિપ્ત પદાર્થે સમક્ષિતિજ દિશામાં કાપેલા કુલ અંતરને અવધિ કહે છે. એટલે પ્રક્ષિપ્ત પદાર્થે સમક્ષિતિજ દિશામાં કાપેલા કુલ અંતરને પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ કહે છે. આ એની વ્યાખ્યા છે. જો તમને સ્પષ્ટ વ્યાખ્યા ન સમજાતી હોય તો આ જે છે એ લખવાની. તમને એમ પૂછે કે પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ એટલે શું, તો તમારે આ લખવાનું રહેશે. હવે તમે જુઓ આમાં આ જે આકૃતિ આપી છે એમાં અહીંથી અહીં સુધી સમક્ષિતિજ દિશાનું અંતર કપાયેલું છે. તો આ બિંદુ પાસે અહીંથી અહીં પહોંચવા લાગતો સમય t બરાબર tf થશે અને આ x યામ છે એ વખતે r થશે. તો આપણું આ સમીકરણ જે છે x વાળું, એમાં આપણે આમ લખી શકીએ x બરાબર v0 cos theta 0 into t માં t બરાબર tf સમયે x બરાબર r થાય. તો હવે આપણે સાબિત કરીએ r બરાબર v0 cos theta 0 into tf, કેમ કે કેપિટલ tf લખેલું છે, બરાબર v0 cos theta 0 into 2v0 sin theta 0 divided by g. therefore r બરાબર v0 સ્ક્વેર, બાકીનું બધું એક સાથે લખું 2 cos theta 0 into sin theta 0 divided by g. જો અહીંયા v0 સ્ક્વેર, 2 sin theta 0 cos theta 0, 2 cos theta 0 sin theta 0, g છેદમાં છે એમને. therefore r બરાબર v0 સ્ક્વેર sin of 2 theta 0 divided by g. કારણ કે આ ખાસ લખજો, કારણ કે 2 sin theta into cos theta બરાબર sin of 2 theta. આ ત્રિકોણમિતિનું નિત્યસમ છે એના પરથી આવ્યું. તો આમાં આટલો જે છે એનો ફરીથી અડધો માર્ક હોય. અવધિ કોને કહે છે? આ સેન્ટેન્સ લખવાનો અડધો માર્ક. x બરાબર v0 cos theta 0 into t માં t બરાબર tf સમય થાય ત્યારે x નું મૂલ્ય અવધિ r જેટલું થાય, અને ત્યારબાદ એક માર્ક આ બાકીની સાબિતીનો છે. એટલે આ પ્રશ્ન ફરીથી આટલું જે છે એ ઇમ્પોર્ટન્ટ અને એ તમારે કરી નાખવાનું. અવધિ મહત્તમ જે છે એ થીટા 0 બરાબર 45 ડિગ્રી માટે થાય, 90 માટે મિનિમમ મૂલ્ય થાય. એ પછી એના દાખલાઓ છે એની આપણે અત્યારે ચર્ચા નહીં કરીએ. અને લાસ્ટ ટોપિક જે છે એ છે નિયમિત વર્તુળમય ગતિ. આ પણ તમને આપેલો છે પ્રશ્ન બેંકમાં કે કેવી રીતે આ કરવાનું. તો તમારે ટેક્સ્ટ બુકમાં જે આપેલું છે એ પ્રમાણે નથી કરવાનું. મેં તમને ત્યારે પણ એ સમજાવ્યું હતું કે ટેક્સ્ટ બુકમાં જે આપેલું છે એમાં ફક્ત ભૂમિતિ જ છે. ભૂમિતિના બે ત્રિકોણોની સમરૂપતા પરથી સીધું તમને નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થમાં કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર મળી જશે. પણ આપણે જે તમને પ્રશ્ન બેંકમાં પૂછ્યો છે એમાં આટલું લખવાનું. પ્રશ્ન બેંકમાં પૂછેલા પ્રશ્નનો ઉત્તર. સૌથી પહેલું, નિયમિત વર્તુળમય ગતિ કોને કહે છે એની વ્યાખ્યા. તો કે અચળ ઝડપથી વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતા કણની ગતિ નિયમિત વર્તુળમય ગતિ. એમાં વેગનું મૂલ્ય અચળ હોય પરંતુ દિશા સતત બદલાતી હોય વેગને લંબ દિશામાં પ્રવેગ ઉદ્ભવે છે.
અને આવો પ્રવેગ જે છે એની દિશા હંમેશા ત્રિજ્યા તરફ હોતી હોવાથી એને કેન્દ્રગામી અથવા તો ત્રિજ્યાવર્તી પ્રવેગ કહે છે. એનું સૂત્ર આટલું છે અને એના પર લાગતું બળ અને એના ઉદાહરણ નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થો. આ જે છે આટલું સેક્શન જે છે અહીં સુધીનું એ તમારે 2 માર્કના આન્સરમાં લખવાનું રહેશે. આમે તમે વધારે ડિટેલમાં જો એની ચર્ચા કરવી હોય તો ફરીથી પ્લેલિસ્ટમાંથી પ્રકરણ 4 નું નિયમિત વર્તુળમય ગતિ ટોપિક છે એ જોઈ લો. હવે દાખલાઓ જે છે એની જો આપણે ચર્ચા કરીએ તો સ્વાધ્યાય જે છે એમાં બધા જ દાખલાઓ છે એ તમારે કરવાના છે. એટલે આ દાખલો, બીજો, પછી 3, 4 આ બધા આપણે MCQ માં પૂછવાના છીએ. એટલે તમારે એક એક દાખલાનું સોલ્યુશન આવડવું ખૂબ જરૂરી છે. આ દાખલો પણ કરવાનો છે. આ બધા સેલ્ફ સ્ટડી છે, જેટલા મેં ન કરાવ્યા હોય એ બધા તમારે જાતે કરી લેવાના છે. આ દાખલાઓ બધા સરેરાશ ઝડપ, સરેરાશ વેગના આ બધા દાખલાઓ જે છે 13, પછી આ 14, આ 15 આ બધા પ્રક્ષિપ્ત ગતિના અને મિક્સ એવા તમામ દાખલાઓ છે. 18, 19 આ પણ ઇમ્પોર્ટન્ટ છે. ઇમ્પોર્ટન્ટ ફોર MCQ. નિયમિત વર્તુળાકાર ગતિના આપણે MCQ પણ પૂછીએ છીએ. આ વેગ અને પ્રવેગ મેળવવાના મૂલ્યના દાખલાઓ છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. x યામ આટલો હોય ત્યારે y યામ કેટલો હશે અને એ સમયની ઝડપ કેટલી હોય. તો આવું એક ઉદાહરણ પણ છે. એ હું અત્યારે તમને ચર્ચા નથી કરતો, કેમ કે આપણે એવા બધા વધારાના સ્વાધ્યાયના તમામ પ્લેલિસ્ટમાં પ્રકરણ 4 માં મૂકેલા છે, તો એ તમારે જોઈ જવા. આ પણ ઇમ્પોર્ટન્ટ છે. આઈ કેપ પ્લસ જે કેપ, આઈ કેપ માઇનસ જે કેપના મૂલ્યો મેળવવાનો જે દાખલો છે. 23મો છે એ તમે આમ તો નહીં કરો તો ચાલશે, કેમ કે એ અગત્યનો નથી. બોર્ડે નથી કાઢ્યો પણ આપણે નહીં પૂછીએ. આ પણ ઇમ્પોર્ટન્ટ છે. આ બધા થિયોરિટિકલ કે કન્સેપ્ચ્યુઅલ દાખલા છે એ બધા ઇમ્પોર્ટન્ટ. આ પણ તમારે કરવાનો છે 25મો. હવે 26મો દાખલો જે છે એ બોર્ડે જ કાઢી નાખ્યો છે, એટલે આપણે એ કરવાનો રહેતો નથી. 27મો દાખલો છે એ પણ બોર્ડે કાઢી નાખ્યો છે, એટલે એ પણ આપણે નહીં કરીએ. 28મો દાખલો જે છે એ પણ આપણે નહીં કરીએ. 29મો દાખલો છે એ ઇમ્પોર્ટન્ટ છે, એ આપણે કરશું. વેરી ઇમ્પોર્ટન્ટ. લક્ષ્ય પર ગોળી અથડાઈ શકે કે નહીં એના વિશેનો છે. એમાં તમારે ગોતવાનું જે છે એ છે મહત્તમ અવધિ. અને આ એના માટે આ એટલા માટે મેં ડિટેલમાં આપ્યું છે કારણ કે આ દાખલો એન્ટ્રન્સ ટેસ્ટમાં 2 કે 3 વખત પૂછાઈ ગયેલો છે. તો જો સામેના પદાર્થને આપણે હિટ કરી શકીએ, ગોળી જે છે, અથવા તો તમને એમ કે અહીંથી ઇસ્લામાબાદ સુધીનું અંતર જે છે એ આટલા 1000 કિલોમીટર છે, તો આપણે જો મિસાઇલ એક બનાવીએ કે જે મિસાઇલ માટેના ડેટા તમને આપ્યા હોય તો એને ઇસ્લામાબાદ પર હિટ કરી શકાય કે નહીં. બરાબર, હમણાં આપણે જોઈએ છીએ કે મિસાઇલ્સના પરીક્ષણો થતા હોય, એના મિસાઇલ્સના આપણા મિસાઇલ્સના તમને એમ આવે છાપામાં કે પૃથ્વી મિસાઇલની મારક ક્ષમતા આટલા 1000 કિલોમીટરની છે, તો એ નક્કી કેવી રીતે થાય? એ આના પરથી થશે. એટલે આ બહુ પ્રેક્ટિકલ દાખલો હોવાથી ખૂબ અગત્યનો છે. ટૂંકમાં તમારે ગોતવાનું આર મેક્સ જ છે, જે 3.47 છે. એટલે લક્ષ્યાંક ગોળીને મારી શકાય નહીં, કેમ કે તમારો આ તમે છો, અહીંયા બંદૂક છે અને આપણું લક્ષ્યાંક જે છે એ અહીંયા છે 5 કિલોમીટર અંતરે આટલું. હવે અહીંથી નીકળેલી ગોળી જે છે એ મેક્સિમમ અહીં સુધી જ જઈ શકે છે. આ અંતર આપણને મળ્યું 3.47 કિલોમીટર. તો આ લક્ષ્યાંકને ક્યારેય મારી શકાશે નહીં. એટલે આ કરી નાખજો. 4.30 જે છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. આ આપણે એક્ઝામમાં પણ પૂછેલો છે, MCQ ટેસ્ટમાં પણ પૂછેલો છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, એ તમે કરી નાખજો. 31મો દાખલો જે છે એ છે અગત્યનો, તમારે એન્ટ્રન્સ ટેસ્ટ માટે કરવો, પણ અત્યારે નથી, એટલે આપણે ક્યારેય બોર્ડ એક્ઝામમાં આને પૂછવાના નથી. અને 32મો દાખલો જે છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે, પણ એ પણ આપણે પૂછવાના નથી. તો આ જે છે એ પ્રકરણ 4 નું પુનરાવર્તન આપણે કરાયું. ગયા વખતે પ્રકરણ 3 નું પુનરાવર્તન જોયું હતું.
બંનેના પ્લેલિસ્ટ પણ તમારા વોટ્સએપ ગ્રુપમાં મૂકી દેવામાં આવ્યા છે. તો એ પ્લેલિસ્ટ છે એ જોતા જજો અને સમજતા જજો. જેમણે બુકની જરૂરિયાત હોય એ બુક આપણી અરવિંદ બુક સ્ટોલમાં ઉપલબ્ધ છે. તમે એ બુક સામે રાખી અને પણ રિવિઝન કરી શકો છો. એ ઉપરાંત જો ન હોય બુક તો ટેક્સ્ટ બુક રાખીને પણ તમે રિવિઝન કરી શકો છો. પણ દાખલાઓ માટે ખાસ તો સ્વાધ્યાયના જે સોલ્વડ દાખલાઓ છે એ આપણી બુકમાં આપેલા છે. તો એ બુક હોય તો તમને થોડી વધારે સહાયતા થશે. અધરવાઇઝ સોલ્યુશન બધા ઉપલબ્ધ છે. તમને એની જે ડિજિટલ કોપી છે એ પણ આપવામાં આવી છે. તો તમે એ મટીરિયલનો ઉપયોગ કરીને પણ પુનરાવર્તન કરી શકો છો. બધા નેક્સ્ટ જે પરીક્ષાઓ આવે છે એમાં ખૂબ જ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરો. ઓલ ધ બેસ્ટ બધાને. થેન્ક યુ વેરી મચ.